ગટાઈ એ ગટાઈ કે ઓય વળી ઊંઘવાનો પાર નહીં આવતો. ગટાઈ હા ઊભા છો. હું શું કહું છું, હા આપણે પેલું રૂ પડ્યું ને ખેતરમાં, ઓય ઈનો ફળો ભરી ઘેર લાવવાનો છે. લાવતા રે હા ઊભા છો. અલ્યા લાવતા રે હાલે હાલ તરત જો તમે. અલ્યા ઘડી ગુંખાઈ જાય ગઈ એટલે જેટલું ઊંઘું છે તમારે, આખી રાત તો પડ્યા રહો છો. દાડે ઊંઘે ને તો શરીર સારું રે એટલે રાતના ઊંઘ જ શું થાય? ડબલ સારું રે એટલે તમારે ઊંઘ જ કરવું છે એમ કોણ? તારે હવે એટલું કોમ છે કરી દે હવે એટલે પણ ચાલી કાજો કાઈ છે વાત કરો. કાજો રૂ ભરાવાનું છે આપણે. લાઈ ગયો લો પટોળો. હલો હા બોલો બસંગી. તારે બેઠો શું હાલ તો? એવું છે ભેંસનો ગરાગ આવે છે તે મારે આપવું પડશે. પણ તમે શું કે હારું હડો ગરાગ આવે એમ સારું આવું હડો. ગટાઈ હા પેલા બસંગજી ને ભેંસનો ગરાગ આવ્યો છે હા તે હું ઈકણ જઉં છું. ઈકન જો એમ ઉવે સારું જો હું અહીં જો મેલિંગ આવ્યો એકલો હમણાં મેલિંગ તો પીવા જતા રહ્યા તું તરત. એ ગટાઈ અલ્યા લેડો તમે મારા હગા હેડજો. કયો જા હું તો બસંગજી ની જઉં છું હા તે તમને છે ને પેલા માલન ઘેર મેલતો જાઉં. તો સાલ છે હું હુરે હોય ના તમને એને ઊંઘવા દેવા હેડજો. અલ્યા ઓય રોટલો કોણ ઘણી ખાવાનો છે, મારે મોડું થાય. ખાવું પડશે તો ખાવું જ પડશે કે તમારે તો ખાવું પડશે વર્તે હું એટલે લેતા આવ્યો તમે. સારું શું કીધું? હા લો માલઈ ઉભા થઈ ગયો. કેમ અત્યારે હોય એ હા માલઈ મારે છે ને પેલા બસંગજી નો ફોન આવ્યો તો એ ભેંસનો ગરાગ આવે છે તે મારે હાલ તાત્કાલિકમાં જવું પડશે. એવું છે ઓય એ જે ભાવ કરતા નહીં આવડતું. એ પણ તમે હોય શું કમા એમ કહું ઓય આવો માલઈ હા તમે અમારી ગટાઈ તો ઓળખો જ છો. એ ને દારૂ બંધ કરાવે છે ને હમણાં હું થોડો કાકો પાછો થયો ને તરત પીવા જતા રહી એમસી. ઓ એટલે મેલવા આવ્યા છો હોય ઓય એટલે હાસમ જોવાય ને. ના ના કશો વાંધો નહીં અને રોટલો જે ટાટો ગુનો પડ્યો હોય ને તમે આજુ ખાઈ લો ઊંઘાડજો. હું હમણાં આવું છું મોડા 3 વાગતાનો. ભાઈ હા એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નહીં હા મને ખબર હતી કે માલઈ ને હાસમ છે તો ખરા. કશો વાંધો નહીં અમે રોટલા ગરમ જ પડ્યા હમણાં ખબર એમ બિહારું હા વરાગ્યો જોયેલા. તમારી બધી ચિંતા કરવાની નહીં એ બધું મારામાં આવી ગયું બસ બસ હું તો હમણાં 3 વાગતાનો આવું. હા કશો વાંધો નહીં જો ગટાઈ કેમ છે બસ આ બેઠા ઈ. શાંતિ શાંતિ જ છે આપણે. આમ કહો કે એવું આપણે તમે દારૂ બંધ કરી નાખ્યું છે હા બંધ કરી નાખ્યો. સારું સારું ઘટે હો તાણી ઈ વસ્તુ ના પીવાય ભાઈ. હા એ અમે ઝેર કહેવાય જ્યારે જ કહેવાય ને ત્યારે ના પીવાય ઈ. હા કશો વાંધો નહીં તમે ઊંઘો હા હું તમારા માટે રોટલાનું તૈયાર કરી નાખું સારું જો. હશે આગળ બા ગાડી મેલું ઓહો માસી મારું બેટું આજ તો કોઈ કાચકમાં પબ્લિક આવી છે. હા 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 આ બાજથી ઠેઠ પેલી બાજુથી એકલા ફોટા દેખાઈ રહી. અરે માછાઈ તમે તો ખાલી ફોડ જ જોયા છે. હજી પૂનમ ના દાડા જાહો ને હા. તો નવરા શેરી ના ભારત દેખાય. એવું ઓવે ના ના વાત સાચી હો. કોઈ શેલરી વેચાતી હતી ને કોઈ વસ્તી લેતી હતી. કેટલી પબ્લિક પણ હા 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 આ વખત તો કેવું છે ખબર માં છે હા. આ વખત તો કોઈ વસ્તી ના કહેવાય. ચમ આટલી બધી પબ્લિક કોઈ ના કહેવાય. કશું ના કહેવાય. આ તો તાર અમે છે પેલી વખત જતા ને હા. તે તમે જુઓ તો આમ તોય નેકાળવાની જગ્યા નહીં. આ બાજથી પેલું બાદ જવું હોય ને તો 1 કલાક લાગી જાય ખાલી રોડ ઓળંગવા હોય ને તો. ના 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 આ સાલે કોઈ પબ્લિક ઓછી નહીં. યા આ બાદ પુલ આડો રહ્યો ને આપણે સિદ્ધપુર વાળો હા. આ ઊંચા વાળો હાઈવે એટલેથી વસ્તી છે ઠેઠ પેલીમાં કાંઈ ઠેઠ પેલું મોટું નહીં મંદિર ઓવે શંકર ભગવાનનું એટલા ઊંચી પબ્લિક જ છે. અરે માછા એ તો કોઈ ના કહેવાય. હમ. તમારે જોવું હોય ને તો ખાલી 4 દાડા હોય કન રો હમ. આપણા ગામ ને એટલે સાધન પડ્યો છે. ઠેઠ આપણા ગામમાં તાણ તો જગ્યા જ નહીં સાધન લઈ જાણ તો હોય મિલિન પછી નદીમ થઈને હેડતા જાય તાણ. ઓહો તો બહુ પબ્લિક કહેવાય. જબ્બર એટલો હથડો કામ માગ વગરની. ના 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 હારું હારું હો બહુ મોટો મેળો પરાય હે જબ્બર. અને મારી બેટી સગદોળો આવી છે. એ ભાલે
તમે ફટોફટ મેં ઘેર આવજો. ચમ તમારે ઘેર લે એટલે કોમ છે. તમારે શું કામ છે અત્યારે? એટલે તમે જુઓ ને તો પેલા ગટાઈ ચમ ગટે શું થયું? એટલે મોડા પડ્યા છે. મોડા પડ્યા હે? ઓય એટલે આ માલય હો. પણ મારા મહેમાન બેઠા છે હોય. એટલે પણ મારે તમારું જ કોમ છે. તમે હમણાં આવજો. શું છે કો? હે બાલઈ હા. તમે જુઓ ને તો જેવા જ ગટે મારા ઘેર આયા ને ગટાઈ એ ગટાઈ લેડો ખાવાનું આલી દીધું છે. આ લીધો ઓવે ચાની ભૂખ લાગી હતી. લેડો એ ગટાઈ એ ગટાઈ એ લે ગટાઈ લે એ ગટાઈ એ લે આવી વાયનો શું થયું છે? હાલ તો કમ્પ્લીટ હતા. લે ગટાઈ નક્કી વાન કોક દેવ ગતિનું ના હોય. લાજી બાલે બોલે આવું બાલે હો મનાન દેવ ગતિનું લાગે છે. દેવગતિનું? ઓય તો માલે કશો વાંધો નહીં. આપણા માછાઈ રે ને હા એ ભૂવો જ છે. હોય છે. ભૂવે હા હા ચમ શું બાલે શું વાત છે આમાં? અરે માછાઈ ઓમો કેવું છે ખબર છે? હા. અમારે ગટાઈ છે નીરા થોડા મોડા થઈ ગયા છે. યાર કે દેવગતિનું દુઃખ છે તો તમે જોઈ આવો એમ. દેવગતિનું હશે તો હું જોઈ આલ્યો, કશું હોતો નહીં. આ હું આયો તો ને કાચોકમાં, એ વાત તો તમને કરવાની ભૂલી જ ગયો. જુઓ આ અમાર પાડોશનું ગામ નહીં, ઈકણ ભા 210 વર્ષે મર્યા. આપણી બાધા હતી. 210 વર્ષે તાણી પોસ પેઢીઓ જોઈ જ્યાં છે. પોસ વિડીયો ઉજી રે રહ્યા. તાણી આ કાચોકમાં એને ફૂલ તે ભરવા જયા હતા અમે. એવું તે આમ તો હું નતો આવતો બરોબર, પણ એના છોકરા આયા ને બાપડા બચારા મારા પગે પડ્યા કે ભુવાજી તમારે તો આયા વગર ચાલશે જ નહીં. એવું છે? ઓય એટલે પછી મુએ કીધું તાણ હેડો ઓઈકણ બાજુ માર માશેરી છે ને, તે કીધું ઈ જતા આવ્યો ને કાચોકમાં ફરતા આવ્યો. ના ના એ તો બરોબર છે. લેટ તમે માં કાથડો. ના ના લ્યો હેડો. જલ્દી હેડો. એ મહેમાન જલ્દી જોજો. ગટાઈ એ ગટાઈ એ ગટાઈ એટલે માલય હા ચાલુ થઈ લેવાનું આવું એટલે હમણાં થયું છે. હમણાં જ થયું છે. ઓય બાલય હા હું શું કહું છું, એના દેવગતિની તકલીફ લાગે છે. ફટાફટ તમે પાટનું કરો. લેજો બાલે. ઓય પણ માલય હા એમને પાટનું ચિંતા કરો તમે. એટલે જ્યાં મોણા મરી જાય એ નહીં દેખાતું તમને? ના ના એ તો વાત સાચી છે. માલય કરજો ફટાફટ પાટનું કરો. લ્યો હેડો. ગટાઈ એ ગટાઈ એટલે માછાઈ એ માછાઈ જે હોય એ હાલ ધપી જા. તારું જે હશે એ હું કરવરાયો. બસ તારો જે ન્યાય હશે એ હું લવરાયો. મટી જા. મટી જાય ઓય માસી એટલે માછાઈ તું શું થયું હોય? ઈ તો હવે પાઠમાં જુઓ દોણો નાખતા ને ખબર પડે. એવું છે? કમ્પ્લીટ થઈ ગયું. લ્યો હેડો હેડજો. લઈ જઈએ. માલે ઉપાડજો. આ બાદ જાઓ, આ બાદ બિહારો. બસ માછાઈ ફટાફટ જોઈ લેજો. એ હાલ જે હોય એ થપી જા. આ તારું જોવા જ બેઠા છો. મારું બટું લેજો બતાવું હાલજી. વાયા ને એને ઘરનું કોઈ તકલીફ હોય દેવની તો લ્યો બતાવો હાલજો. ઈમે ના આ મહેમાન ના એને હારી પક્ષીનું કોઈ તકલીફ હોય તો બતાવો હાલજો. એટલે પણ માછાઈ હા વાડા છે આ તો. એવું છે? ઉભે કશું હોતો નહીં યાર. ઓય ને મુહાયાનું એન મોમાન ઘરની કોઈ તકલીફ હોય તો બેન આલજો. ધીમે નહીં. અલ્યા મેસે હા આરા કોઈ વ્યસન કરું છે? વ્યસન ના દારૂ પીતા પિતા પેલા ઉભે એ ભગવાન એ દેવ કદાચ કોઈનો બાચી દારૂ પી ગયા હોય યાર અને પૈસા ના આલ્યા હોય અને કદાચ એનું દેવ વળજ્યું હોય
તો વેણ આલજુ. માર બેટું ઈમે નાશે. પણ બુવાજી હા આ તો ના પાડતા હતા કે હું દારૂ બંધ કરી નાખ્યો છે. અહીંયા મેમન એટલે બંધ કર્યો એમ નહીં કેતો, પહેલાની વાત કરું છું. કદી એક્શન ચોય બાચી મેલ્યા હોય તો ના ના એ વાત સાચી છે. પાછી મેળ્યા વાળી એને માતા આઘી કરી હોય તાણી આ તો 15 રૂપિયામાં માતા તો આવે. ઓએ તો કદી એક્શન ઈયન ભાઈ છે આમ ઈયન કાકા કે ભાઈ કે કોઈ છે અરે વાળો હગો ભાઈ છે એક છે ઉવે તો કદી એક્શન ઈનું કોઈ હોય અને બે ભાઈ લડ્યા હોય અને ઈને કદી એક્શન માતા મેલી હોય તો આલજો વેણ. પણ બુવાજી મે નહીં હાલ તો ઈરે મિલીને જ્યાં છે વાઈકર માં ઘેર. એવું છે. ઓએ લડાઈ ક્યાંથી હોય કો? તો મીરે ચોકન જય માલે એ કોઈ કોમ હતું તીરે ઈકણ જેરી. એવું છે એમ? ઓએ એ માછે હા મારું બેટું મારી જિંદગીમાં પહેલી દન આવું બન્યું છે કે હું હાથ મેલું બંધ નહીં થાતું દુઃખ. આ મારું બેટું છે શું હાથમાં આવતું નહીં. એ તો હવે તમને ખબર માં છે બહુ કાઠું લાગે છે. હવે આર્યું બહુ કાઠું છે. લેજો એક વધાવો આલજો હેડજો દેવનું જોઈએ તો હિમસે બતાવો લ્યો. દેવનું તો છે જ પાકું. કોક દેવગતિનું ગમે તે છે હોય એને. ગમે તે કરીને હાલ વાલ મટાડો ને. આ ઈ જ કરું છું પણ આમ દુઃખ પકડાય તો મટકી. ના ના એ વાતે સાચી છે તાણી નકો બુવાજી ઈએ બૈરન મારો જીવ લે હે. ના ના કશો હોતો નહીં મેમ, તમે ચિંતા ના કરો. હું હાલ દુઃખ મટાડી આવ્યો. હા જલ્દી મટાડો તાણ. નકર તો એ ભાઈ આવે ને તો તારે મારે ગોગડે પછી કે હું તમારા વાળા મેલીને જોતો. ના ના કશું નહીં થાય, તમે ચિંતા ના કરો. આ તો કોઈ નહીં. હું છે ને અમાર પાડોશના ગામમાં જોતો. ઈ રહ્યો 3 મહિનેથી આ રીતના જ કરતો હતો. ખાતોય નતો. 3 મહિનેથી ખાતા વગર જે મોણે જીવે. હા હા હવે ખાતે જ કદાચ ક્ષણ જીવી જાય પણ પોણી વગર જીવે. ના 3 મહિને મેં પોણી પાયું તું. 3 મહિને તાણી આ તો કોઈ ના કહેવાય. આ તો હાલ હાજા નતા. આ તો કમ્પ્લીટ હતા માલિક હોય છે ઓ કમ્પ્લીટ વાત કરતા હતા ને. હારું હેડો તાન. ઈ બધું કશું ના હોય. અને કદાચ ક્ષણ કોકના હારે સંપલ ચોરી લાયા હોય અને કદાચ ક્ષણ સંપલ ચેડે દેવ આવ્યું હોય તો હાલજો બતાવો. ઈમે નહીં. મારું બેટું આ છે શું કોઈ હાથમાં આવતું નથી. હા હવે પાક્કું થઈ ગયું. પાકું થઈ ગયું હા તો હવે મટી જાય ઓએ એને કજાકસન ઈયન ભાઈબંધ હોય અને બેને પીળી પોટલીઓ પીતી હોય, દારૂ પીતો હોય અને કજાકસન એને પૈસા આલવાના બાકી રહી ગયા હોય તો અને એને દેવ મેલ્યું હોય તો જોઈ લે પણ તમે તાર લેજો. એવું હોય તો વેણ આવે. ઈમે નહીં મારું બેટું. દુઃખ મારું બેટું કોઈ પકડાતું નહીં. શું સહેર્યું માલઈ ભાઈ માલે પકડજો તમે. આવો મહેમાન બેહો બેહો. એ બી હવા નહીં મારે એટલે બેહો કે એ બેહો કે આ મોણો જુઓ કી. એટલે બેહાઈ તમને ખબર નહીં પડતી લ્યા. એટલે શીની ખબર નહીં પડતી હવે. અલ્યા દેવગતિનું દુઃખ છે ને તમે એટલે જોરાન ચાંદનું કીધું જ મેં. એટલે તમે આ શું છે ભણી કેજો. એટલે મારે ઉભા થાજો તમે. આ બધું શું છે એમ કહો મને પહેલા. એટલે બેહાઈ હા વાઈન માતાને આવી જી તમે બુવાજી બોલાયા. આ પાતાને બેઠા બેઠા ધૂણી સી. અલે માશાઈ કોઈ બેહારો ફટાફટ ને કે હાલ તરત જીવ લઈને તું રહે. એ બેન તમે ઘડી વાર બેહો હાલ મેં બધું ચોખ્ખું કરી આલજી. એટલે પણ તમે કેને કીધું તું ભૂવા બોલાવાનું. એટલે હું તો બાલે ઘેર ગયો તો. અરે બેહાઈ આયરા મારા માછે છે ને આયરા ભૂવો છે તે જોઈ આલે છે તમને. એટલે બુવાજી હા થોડાક ઉભા થાજો તમે. હા ઉભા થાજો. બોલો. અરે માર ભાઈ છે અને વાયલ અમાર દેવગતિનું કોઈ દુઃખ નહીં. એટલે વાયલ તો વહી આવે છે. ભાઈ આવે છે. ઓએ યા માલે પેલું બુઠી આટાવજો તમે. યાર લ્યો કહેતા હતા ને અમે કે જોવા દો મરી ગયા. લે માર્યા નહીં. ખબર પડે તમને. મન બાકી ખબર પડી છે. તું મેમન તું વાઈન દેવનું દુઃખ નહીં. તો ભાઈ તમે તાર હું કામ આનું પેલાનું ઢેકણું પૂંઠું કરતા બેઠા બેઠા. તો
હું એ તો તમને કહેતો તો માસી કે દેવગતિનું તકલીફ હોય અને હું માથે હાથ મેલું તરત મટી જાય એ પણ ચોથી માટે હોય તો વહી આવે છે અમાર. આથી હું એ જ કહેવા જાતો તો કીધું વાયન કોઈક તકલીફ છે બીજી એ બેગ તમે ઓગણાવજો જો લે તમે કઈ ના જવાય ક્યાં માલય ગુથડો ગુથવાળી બો હતો એટલે ભૂલી ગયો કે આ ગટઈ છે ને અમાર વર રાખજો અને ઈ બદલે જ હું તમે કોઈ મેલી ગયો તો અમાર ગટઈ. અરે ભલે મારો હાય અધા થઈ ગયો તો એટલે પણ તમારે મને ફોન ના કરાય. હવે એ હવે મૂછો તમે યાદ કરવા રહું. તારો હાથ તો હું હવે હદર કર્યો. મારે ઉલટે મળી રાખ્યો જ મને. ગટઈ સબ ખાઈ દો. એટલે બેહી જો આવું કરવું તો માં ઘેર મેલી નહીં જવાનું તમને કીધું આવી. અરે ગટૈયા માલે હતા તાણે તમે જીવ્યા છો ને કે પટી ગયા હતી કે બેને બેને અલ્યા ઓ અમે મરી ગયો હાથનું. એ તમે આ પુવા જોડે જોરાવતા હતા. આપણે જોરાતે કોઈ પકડાડું કશું નહીં પકડવાનું તો તમે હવે તું પકડતે તમારે ગટઈ જતા રહો. એટલે પણ ના ના હું એ જ કહેવા જાતો તો કે વાયન દવાખાને લઈ જાઉં પણ ઈયન તમે ઈયન મન કહેતા કહેતા તમે આવી ગયા અయ్యા એટલે બાલય હા. અમાર ગટઈ ભાઈ આવે તો વર રાખવાનું હવે. આ પચાની આબા મળી હોય આ દારૂ બંધ કરો તારનું. એટલે જ તને ખબર પડી કે હું આને વૈદ્યમાં આવે છે. એટલે મહેમાન હું શું કહું છું ખબર છે તમારા ઘરમાં તકલીફ તો બીજી કોઈ નહીં પણ વાયન દારૂના પૈસા ચોક બાચી છું એટલું તો જોર આવજો ખાલી એ આ જોરા શેડજો. ઓવે. એટલું ભૂલતા નહીં નકર વળી પાછું વધારે થાય હારું તમે હવે અમાર ગટઈ જોખું કરી આલતા ને એટલે મહેમાન છો એટલે હણા બાર કેક ચા પીવા હેડો. લે હેડો ચા પીવા તો આવું